ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 2 ની અંદર મિત્રો આપણે પરાગનયનનો ટોપિક આજે આપણે અભ્યાસ કરવાના છીએ. પરાગનયન, પોલાઇનેશન. મિત્રો પરાગનયન છે શું? તો કે પરાગનયનમાં આ શબ્દ એવો છે કે જે લિંગી પ્રજનન કરતી સપુષ્પી વનસ્પતિઓ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો કહી શકાય એમના માટે. કારણ કે સપુષ્પી વનસ્પતિઓની જે પરાગરજ છે અથવા તો સ્ત્રીકેસરની અંદર ભ્રૂણપૂટમાં ગોઠવાયેલો અંડકોષ છે, આ બધા કેવા છે મિત્રો? અચલ છે, મતલબ સ્થાન ફેર કરી શકતા નથી. મતલબ જે તે પુષ્પ સુધી જ એ લોકો સ્થાનાંતરણ થઈ શકે, પુષ્પની અંદર જ રહી શકે છે. તો એક પુષ્પમાંથી પરાગાશયના એક પુષ્પના પુંકેસરમાંથી પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે મિત્રો શું? પરાગનયન. બરાબર. હવે આ જ વસ્તુ એક ફોટોગ્રાફ દ્વારા આપણે પહેલા સમજીએ કે કેવી રીતે પરાગનયન છે. બરાબર, પછી આગળ વધીએ. અહીંયા સમજી લો કે બે પુષ્પો આપણને આપેલા છે, બે વનસ્પતિઓ છે. બરાબર. એકચ્યુઅલી આ ક્રોસ પોલાઇનેશન છે. રેડી? ઝેનોગેમી, મતલબ કે એની આપણે પછી ચર્ચા કરીએ. પરંતુ અહીં તમે જોઈ શકો છો આ પરાગાશય છે. પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ તમે જોઈ શકો છો. બરાબર. એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જે સ્થાપિત થવાની જે ક્રિયા છે મિત્રો, બરાબર, એને જ મિત્રો શું કહેવાય? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ન તો પરાગરજ કસાધારી છે, ન તો સ્ત્રી કેસરની અંદર આવેલો અંડકોષ કસાધારી છે. બરાબર. એટલે સીધી વસ્તુ છે, એમને કોઈ વાહકના મદદથી જ કીટક, પક્ષીઓ, પવન, તો એ દ્વારા જ એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર શું હોય? સ્થાપિત થતી હોય. જાતે પણ ઘણી વાર સ્થાપિત થાય છે, જે આપણે સ્વફલનમાં જોઈશું આપણે. પરંતુ પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવું એટલે મિત્રો પોલાઇનેશન, મતલબ કે પરાગનયન તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને? જો મિત્રો, પહેલો પેરેગ્રાફ શું કહે છે આપણને? અગાઉના વિભાગમાં તમે અભ્યાસ કર્યો કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટમાં સર્જાય છે. એકચ્યુઅલી નરજન્યુ તરીકે પરાગરજ છે. હા, જન્યુ, યસ, પરાગરજની અંદર જ જન્યુઓનું નિર્માણ થાય છે મિત્રો. નરજન્યુ આગળ આવશે, આપણે જોઈશું. બરાબર. પણ પરાગરજ ક્યાં નિર્માણ પામે છે? તો કે પરાગાશયમાં. રેડી? અહીં બંને પ્રકારના જન્યુઓ કેવા છે? અચલિત છે. જન્યુઓ કેવા છે મિત્રો? અચલિત છે. તેથી ફલન માટે તેઓની સાથે લાવવા જરૂરી છે. અને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને એ ટોપિક છે આપણો શું? પરાગનયન. જો શું કહે છે? પરાગનયન આ હેતુને સિદ્ધ કરતી ક્રિયા છે. પરાગરજ જે પરાગાશયમાંથી મુક્ત નું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાનાંતરણ કરવાની ક્રિયાને પરાગનયન કહે છે. પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે મિત્રો શું? તો કે પરાગનયન તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાતા હોય છે. પરાગનયન માટે તેઓ બાહ્ય કારકોનો ઉપયોગ પણ કરે છે. બાહ્ય કારકો મેં તમને કીધું એ જૈવિક, અજૈવિક. જૈવિક એટલે કીટકો, પક્ષીઓ, ને બધા. જૈવિક, અજૈવિક એટલે પાણી, હવા. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા બાહ્ય પરિબળો છે જે આ પરાગનયનની ક્રિયા માટે કેવા છે? અગત્યના છે. બરાબર. શું તમે શક્યતઃ આવા બાહ્ય વાહકોની યાદી બનાવી શકશો? હા, આરામથી બનાવી શકાય છે. અને એનસીઈઆરટીમાં એ ટોપિક આગળ અભ્યાસમાં આપણને આપેલો જ છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? તો કે પરાગનયન શું છે? તો કે પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પરાગનયનના પ્રકારો આપણને આપેલા છે કે ભાઈ પરાગરજના સ્ત્રોતને આધારે પરાગનયનને 3 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. સ્વફલન, ગેઇટેનોગમી એટલે કે ઓટોગેમી, ગેઇટેનોગેમી અને ઝેનોગેમી, એવા 3 ટોપિક અહીંયા આપણે અભ્યાસ કરવાના છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? મિત્રો અહીંયા દરેક જણ ધ્યાન આપજો. 3 પ્રકાર છે. ઓટોગેમી, જે અહીંયા આપણને આપેલું છે. ગેઇટેનોગેમી, બરાબર,
અને ઝેનોગેમી, જેને મિત્રો ક્રોસ પોલાઇનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં પરવશ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે ત્રણેય વર્ડ જે ખરા, જે આપણને એનસીઈઆરટી ની અંદર ટોપિક સ્વરૂપે આપણને આપેલા છે, તો આ ત્રણેયને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો જો ઓટોગેમીનો મતલબ શું ખબર છે? પહેલા હું સિમ્પલ ભાષામાં તમને ત્રણ ટોપિક સમજાવી દઉં, પછી તો અંદર પેટામાં ઘણું બધું થોડી ચર્ચા છે ડીપમાં, પરંતુ મેઇન વસ્તુ સમજી લઈએ કે એ ત્રણેયમાં ફરક શું છે. ઓટોગેમી સેલ્ફ પોલાઇનેશન મતલબ એક જ પુષ્પની અંદર, આપણે જાણીએ છીએ કે એક જ પુષ્પની અંદર મિત્રો પુંકેસર પણ હોય અને સ્ત્રીકેસર પણ હોય, દ્વિલિંગી પુષ્પો ખાસ કરીને. તો પરાગાશયમાંથી મુક્ત થયેલી પુંકેસર એટલે કે પરાગરજ, સ્ત્રીકેસર એના પુષ્પના મિત્રો જો આ એક જ પુષ્પ છે, પિંક કલરનું જે મેં એરો કરી રહ્યો છું, એના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ એના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર શું થાય? સ્થાપિત થાય. એના એ જ વનસ્પતિ, એના એ જ પુષ્પ, એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર શું થવું? સ્થાપિત થવું. એટલે મિત્રો ઓટોગેમી સેલ્ફ પોલાઇનેશન કહેવાય. ચલો ક્લિયર? ઓકે. હવે ગેટેનોગેમીની આપણે વાત કરવી છે મિત્રો. સેકન્ડ મિત્રો ડીપમાં પછી ચર્ચા કરીએ, પહેલા ગેટેનોગેમી. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક આપણને ફોટોગ્રાફમાં એવું સમજાવેલું છે કે ભાઈ આ એક વનસ્પતિ છે, એક જ વનસ્પતિ, એના અલગ અલગ પુષ્પો છે. તો અલગ પુષ્પ મતલબ એક પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ એ પુષ્પની સ્ત્રીકેસરના પરાગાશન ઉપર નહીં, પણ એ જ વનસ્પતિ એક જ પણ પુષ્પ બીજું, એના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર જઈને પરાગરજ સ્થાપિત થાય, તો એને શું કહેવાય મિત્રો? ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? ગેટેનોગેમી. મતલબ જનીનિક રીતે જોવા જઈએ તો એની જ પરાગરજ છે, પરંતુ એમાં પરાગવાહક મદદ કરે છે, મતલબ કીટક, પક્ષી, પવન, કોઈ પણ. જ્યારે પેલા ઓટોગેમી સ્વફલનમાં કોઈ જ કીટક, પક્ષી કોઈ મદદ નથી કરતું, કારણ કે એની પરાગાશય પુંકેસર અને સ્ત્રીકેસર જોડે જ ગોઠવાયેલા હોય, એની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશન ઉપર સ્થાપિત થઈ જાય, કોઈની જરૂર નથી એને. તો એ સ્વફલન. પણ જ્યારે પુષ્પ બદલાઈ જાય એટલે જનીનિક રીતે એની જ છે, કારણ કે જનીન બંધારણ તો એના જ આવવાનું ને, કારણ કે એક જ વનસ્પતિ ઉપર આવેલા પુષ્પો છે. પરંતુ એ જ વનસ્પતિના ટોચના કોઈ પુષ્પ ઉપર રહેલી પરાગરજ નીચે રહેલા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર પવન, કીટક કે પક્ષી દ્વારા પડે, તો એ સ્થિતિને મિત્રો શું કહેવાય? ગેટેનોગેમી કહેવાય. ચલો ક્લિયર છે? તો ઓટોગેમી, ગેટેનોગેમી ક્લિયર થઈ ગયું મિત્રો? બરાબર. એનસીઈઆરટીમાં તો થોડું વ્યવસ્થિત ચર્ચા છે, હજુ ડીપમાં છે, પહેલા સામાન્ય રીતે આ શબ્દો ક્લિયર કરી દેવા છે. હવે ત્રીજો વસ્તુ છે મિત્રો ક્રોસ પોલાઇનેશન, બરાબર, જેને પરવશ તરીકે પણ ઓળખીએ છીએ, ઝેનોગેમી તરીકે પણ ઓળખાય છે. તમે જુઓ અહીંયા બે વનસ્પતિ છે, બે અલગ અલગ વનસ્પતિ છે. તો એક વનસ્પતિમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજી વનસ્પતિના સ્ત્રીકેસરના મતલબ કે એક વનસ્પતિના પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન ઉપર પરાગરજ સ્થાપિત થાય. અહીંયા જનીનિક બંધારણ તો ટોટલી અલગ, જાતિ એક પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે, સંકરજાતનું નિર્માણ પણ થઈ શકે, અને ઉદ્વિકાસના ચાન્સીસ પણ આમાં જ વધારે છે, કારણ કે જનીનિક બંધારણ ટોટલી ચેન્જ થઈ ગયું. રેડી? તો એને મિત્રો ક્રોસ પોલાઇનેશન તરીકે ઓળખવામાં આવે છે, પરવશ ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં તો 100% પક્ષીઓ, કીટકો 100% ભાગ ભજવતા જોવા મળે છે. ચલો ક્લિયર છે? ચલો ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? રેડી ને? તો આ રીતે આ ત્રણ વર્ડ આપણે અભ્યાસમાં છે, ઓટોગેમી, ગેટેનોગેમી અને ક્રોસ પોલાઇનેશન મતલબ કે પરવશ. રેડી? ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું સ્વફલન ઓટોગેમી. આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે, તેના તે જ પુષ્પમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થાનાંતરિત થાય છે. બરાબર ને? સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાશન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. મતલબ સ્વફલન વાળી ઘટનાઓ ભાગ્યે જ, કે ભાઈ પોતાની પરાગરજ પોતાની સ્ત્રીકેસરના પરાગાશન ઉપર સ્થાપિત થાય, ભાગ્યે જ. કારણ કે એનું કારણ છે મિત્રો કે એમાં ન તો કોઈ કીટક, પક્ષી કોઈ જ હેલ્પફુલ થતા નથી, આપોઆપ જ પરાગરજ સ્ત્રીકેસર ઉપરના પરાગાશન ઉપર સ્થાપિત થઈ જાય. બરાબર? એટલે એનું રીઝન ઘણા બધા હોય કે બંને સાથે પરિપક્વ બને, સહપક્વતા કહેવાય. શું શબ્દ આવે? સહપક્વતા. મતલબ પરાગાશય અને સ્ત્રીકેસર
બંને સાથે પરિપક્વ બને, એટલે એકમાંથી પરાગરજ મુક્ત થાય અને પેલી સ્ત્રીકેસરનું પરાગાસન એ જ વખતે ગ્રહણશીલ થાય કે ભાઈ ઓકે પરાગરજ પડવા દો એના ઉપર, એટલે એને સ્વીકારી લેશે. બંને સાથે પરિપક્વ બનવું, પુખ્તતા, બંને સાથે પુખ્તતાએ પહોંચે સાદી ભાષામાં, તો એને સહપક્વતા કહેવાય, કે જેથી પેલામાંથી પરાગરજ મુક્ત થઈને પેલામાંથી સ્ત્રીકેસર એને ગ્રહણશીલ માટે તૈયાર હોય. ખ્યાલ આવી ગયો? તો એ સ્વફલન પ્રેરે છે, ઓટોગેમી. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં, જો આવી ને ગ્રાહ્યતા સાથે બરાબર પરિપક્વ બનવાની વાત છે. તાલમેલ સાધવો જરૂરી છે. આવી ગયો તાલમેલ, મતલબ પરાગાશય અને સ્ત્રીકેસર બંને સાથે પરિપક્વ બને, એટલે સ્ત્રીકેસરનું પરાગાસન, પરાગરજનું આસન એ ગ્રહણશીલ બને અને પેલું બાજુ પરાગાશય પરિપક્વ બની સ્ફોટન પામે એટલે પરાગરજ મુક્ત થાય, એટલે બંને સાથે પરિપક્વ બને અને નજીક ગોઠવાયેલા હોય એટલે સરળતાથી પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થઈ જાય? સ્થાપિત થઈ જાય. તો જ ઓટોગેમી શક્ય છે. બરાબર? આગળ. અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. એકબીજાની કેવા હોવું જોઈએ મિત્રો? નિકટતમ. બરાબર? જેથી સ્વપરાગનયન થઈ શકે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને? કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા, કોમન પેન્ઝી, અબુટી, ઓક્ઝેલિસ અને કોમેલિનામાં બે પ્રકારના પુષ્પો જોવા મળે છે મિત્રો. કેવા પ્રકારના? બે પ્રકારના પુષ્પો. હવે એ બે પ્રકારના પુષ્પોમાં મિત્રો થોડી વિવિધતા છે. એક છે હવાઈ પુષ્પો, કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે. બરાબર? હવાઈ એટલે ટોચ ઉપર આવેલા પુષ્પો, કે આ પુષ્પો નોર્મલી અન્ય જાતિના પુષ્પો જેવા જ હોય છે. એટલે સીધી વસ્તુ છે, પુષ્પ ખીલશે એ સમયે પરાગાશય અને પરાગાસન બંને સાથે પરિપક્વ બને, એટલે સરળતાથી પોતાની પરાગરજ પોતાની સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થઈ જાય? સ્થાપિત થઈ જાય, કોઈ પણ પ્રકારના ઇસ્યુ વગર. એટલે સ્વફલન શું કરે? આપણે એમ કહી શકીએ સ્વફલન પ્રેરી શકે છે. બરાબર કે નહીં? રેડી? તો હવાઈ પુષ્પો ચાઝમોગેમસ, રેડી, કે જેની અંદર મિત્રો આપણે એમ કહી શકીએ કે સ્વફલન થતું જોવા મળે છે. જો જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે, પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય અને બંને સાથે પરિપક્વ બને એટલે સ્વફલન સરળતાથી પ્રેરાઈ જાય. રેડી? હવે સમૃદ્ધ પુષ્પો ક્લેસ્ટોગેમસ, કે જે ક્યારેય ખીલતા નથી મિત્રો. આવા પુષ્પો ખીલતા જ નથી. આવા પુષ્પો પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. તમે મિત્રો આ જોવા જેવો એક પોઈન્ટ છે અને સમજવા જેવો પોઈન્ટ છે. અને આગળ શું કહે જુઓ, જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન થતું જોવા મળે છે. સ્વફલન થતું જોવા મળે છે. હવે આખો પોઈન્ટ આપણને શું કહે છે પહેલા આપણે એને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ અબુટી, વાયોલો જે વનસ્પતિ જે ખરી મિત્રો, આ એના હવાઈ પુષ્પો છે, જે આપણે નોર્મલ વનસ્પતિમાં જે પુષ્પો જોવા મળે છે તે પ્રકારના. પરંતુ એની અંદર પરાગાશય અને પરાગાસન બંને સાથે પરિપક્વ બને, એટલે પોતાના અને બંને નજીક ગોઠવાયેલા છે, એટલે પોતાની પરાગરજ પોતાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સરળતાથી સ્થાપિત થઈ જાય છે અને સ્વફલન પ્રેરાય છે. ચલો, ક્લિયર મિત્રો? આ આપણે કોમેલિનાની બધી વનસ્પતિઓના સમૃદ્ધ પુષ્પો છે, ક્લેસ્ટોગેમસ. તમે જુઓ, આ પુષ્પો એવા છે મિત્રો કે ક્યારે ખીલતા જ નથી. હા, હવે ખીલે નહીં એટલે પેક રહેશે. બરાબર? એટલે પેલી બહારની પરાગરજ કોઈ આવવાની જ નહીં સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવા માટે, કારણ પુષ્પ બંધ જ રહેશે. અને કલિકા અવસ્થામાં જ પાછી, કઈ અવસ્થામાં? કલિકા અવસ્થામાં જ પેલી પરાગરજ પરાગાશય સક્રિય થઈ પરાગરજ મુક્ત કરે અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર, એટલે પોતાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થઈ જશે. એટલે બહારની કોઈ પરાગરજ આવે તો પરાગનયન થાય, રસ્તો જ બંધ કરી દીધો છે. પુષ્પ ખીલતું જ નથી. ખીલે તો સ્ત્રીકેસર ઉપર બીજી કોઈ પરાગરજ આવે, મેંડે જેવા પ્રયોગ કરવા આવે. અહીંયા પુષ્પ ખીલતું જ નથી, પુષ્પ બંધ જ રહે છે અને સ્વફલન પ્રેરાઈ જાય છે. એટલે સમૃદ્ધ પુષ્પમાં તો હંમેશા ને હંમેશા ઓટોગેમી જોવા મળે. એમાં કોઈ બહારની કોઈ પરાગરજ એના ઉપર પરાગાસન ઉપર સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકતી નથી. ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો કોમેલિના, કે જે આપણે અબુટી ને જે બધી વનસ્પતિઓ જે ખરી એમાં આ રીતે જ પુષ્પો
ખીલતા હોતા નથી, એટલે એમાં તો 100% ઓટોગેમી જ રચાતી જોવા મળે છે. જો આપણે સમૃદ્ધ પુષ્પોથી જ જોઈએ, સમૃદ્ધ પુષ્પો કે જે ક્યારે ખીલતા નથી, આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની કેવા હોય, ખૂબ જ નજીક હોય છે. જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક અહીંયા હોતી નથી, કારણ પુષ્પ ખીલતું જ નથી. પુષ્પ ખીલે તો બીજી કોઈ પરાગરજ એના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવીને સ્થાપિત થઈ જાય, પણ અહીંયા તો પુષ્પ ખીલવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ સમૃદ્ધ પુષ્પોમાં બરાબર પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. શું તમે કહી શકો કે સમૃદ્ધ પુષ્પતા વનસ્પતિઓ માટે લાભકારક છે કે નુકસાનકારક? શા માટે? એવો આપણને અહીંયા પ્રશ્ન આપણને આપેલો છે કે એને છેલ્લે એવું કીધું કે સમૃદ્ધ પુષ્પો જો પરાગનયન ગેરહાજર રહે, મતલબ પરાગાસનમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત જ થતી નથી, બરાબર, છતાં પણ એ બીજનું નિર્માણ કરવાની એની પાસે ક્ષમતા છે. ખબર પડી? ફલનની ક્રિયા થયા વગર, લિંગી પ્રજનન થયા વગર જ એ બીજ નિર્માણ કરી શકે છે. એટલે એક પ્રકારે તો એ અલિંગી પ્રજનન જેવું થઈ ગયું, બરાબર. તો એ લાભકારક છે કે નુકસાનકારક? તો મિત્રો જો પિતૃના લક્ષણો આનુવંશિક એમના એમ જાળવી રાખવા હોય તો એ લાભકારક છે, કારણ કે પિતૃના લક્ષણ સારા હોય ને એમના એમ જાળવી રાખવા છે, તો એ લાભકારક છે અલિંગી પ્રજનન પ્રમાણે, વાનસ્પતિક પ્રજનન પ્રમાણે, બરાબર કે નહીં? પણ નુકસાન ક્યાં? નવા લક્ષણો ધરાવતા ઉદ્વિકાસવાળી ઉત્ક્રાંતિવાળી કોઈ રચના આ ઘટનામાં જોવા મળતી નથી, તો એ એનો શું થઈ ગયો? માઇનસ પોઈન્ટ છે. ખ્યાલ આવી ગયો? એટલે ફાયદો પણ છે, નુકસાન પણ છે. પરંતુ એક વસ્તુ ક્લિયર કે સમૃદ્ધ પુષ્પોની અંદર કદી પણ પરપરાગનયન થશે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ગેટેનોગેમી કે પરવશ જેવી ઘટના એમાં જોવા મળશે નહીં, કારણ કે એની ને એની પરાગરજ એના ને એના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જ સ્થાપિત થાય, કારણ કે પુષ્પ ખીલતું જ નથી. ચલો ક્લિયર? તો સમૃદ્ધ પુષ્પોની અંદર 100% ઓટોગેમી રચાતું જોવા મળે છે, બરાબર. જ્યારે હવાઈ પુષ્પો ઓકે ઓટોગેમી જ છે, પરંતુ ઘણીવાર હવાઈ પુષ્પોમાં એવું બની શકે કે બીજી કોઈ પરાગરજ આવી શકે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો આપણું શું? ઓટોગેમી. બુકમાં પણ જો મિત્રો આ એક ફોટોગ્રાફ આપણે આપેલો છે. હવાઈ પુષ્પો ટોચના ભાગે છે, રેડી, અને સમૃદ્ધ પુષ્પો જુઓ પાયાના ભાગે ગોઠવાયેલા હોય છે. આ પણ ખાસ યાદ રાખજો, હવાઈ પુષ્પો વનસ્પતિમાં ટોચ ઉપર આવેલા છે, મતલબ ઉપરના ભાગે ગોઠવાયેલા છે, જ્યારે સમૃદ્ધ પુષ્પો પાયાના ભાગે ગોઠવાયેલા જોવા મળે છે. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. અહીંયા બંનેમાં ઓટોગેમી થાય છે, બરાબર, પણ આમાં ચાન્સીસ છે હજુ પરપરાગનયન ગેટેનોગેમી થવાના કે પરવશ થવાના, કારણ કે પુષ્પ ખીલે છે, જ્યારે અહીંયા તો પુષ્પ ખીલતું જ નથી. એટલે 100% સમૃદ્ધ પુષ્પોની અંદર તો ઓટોગેમી થશે. ચાલો ક્લિયર? રેડી? એના પછી મિત્રો ગેટેનોગેમી, પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. જો કે ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, સ્વપરાગનયન નથી. કેવી છે? પરપરાગનયન, કારણ કે બીજા પુષ્પની પરાગરજ એના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવે છે ને, તો કાર્યાત્મક રીતે કેવી થઈ? પરપરાગનયન, બરાબર, જેમાં પરાગવાહકો ભાગ લે છે, જેમ કે કીટક, પક્ષી, પવન. પરંતુ જનીનિક દ્રષ્ટિએ તો એ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે એના એ જ વનસ્પતિની પરાગરજ છે, એટલે જનીનિક બંધારણ તો એના એ જ રહેવાનું. એટલે જનીનિક બંધારણ જોવા જઈએ તો એના એ જ વનસ્પતિનું છે, એટલે સ્વફલન જેવું થાય છે. પરંતુ પુષ્પ બદલાઈ ગયું, મતલબ પુષ્પ બદલાયું એટલે કોઈ કીટક, કોઈ પરાગવાહક એમાં શું કરી રહ્યો છે? મદદ કરી રહ્યો છે. તો આવી સ્થિતિમાં ન પ્રોપર સ્વફલન છે, ન પ્રોપર પરફલન છે, એટલે વચ્ચેનો ભાગ, એટલે એને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. એટલે સ્વફલન જેવું જનીનિક બંધારણ, પરંતુ બીજા પુષ્પોમાંથી આવી એટલે એને કીટક, પક્ષી, પવન, કોઈના કોઈ પરાગવાહક મદદ કરી રહ્યો છે. તો એવી સ્થિતિ, બરાબર, એટલે બંનેની વચ્ચેની જે સ્થિતિ છે એવું છે આ પુષ્પની અંદર, તો આ વનસ્પતિઓમાં તો એને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ગેટેનોગેમી માટે મિત્રો સરસ મજાનો એક ફોટોગ્રાફ અહીંયા છે, તમે જોઈ શકો છો. ગેટેનોગેમી મતલબ વનસ્પતિ એક જ છે,
अलग अलग બે પુષ્પો છે એક જ વનસ્પતિના, તો એકમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થાય. તો અંતર છે બેની વચ્ચે, તો પવન, કીટક, પક્ષી કોકના કોક તો મદદ કરવાનું જ છે. એટલે જનૈનિક બંધારણ એના જ છે, એટલે એ કહેવાય સ્વફલન જેવું. પરંતુ વાહક અહીંયા મદદ કરી રહ્યો છે અને બીજા પુષ્પની પરાગરજ છે, એટલે એને પછી એના માટે એક શબ્દ વપરાય છે મિત્રો, ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. અને જો એના જ વનસ્પતિની હોય તો ઓટોગેમી. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો દરેકને? રેડી ને? ત્રીજો પ્રકાર છે મિત્રો પરવશ, ઝેનોગેમી. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની ક્રિયા છે. રેડી? આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થતી હોય છે. બરાબર કે નહીં? આ એક જ એવું પરાગનયન છે કે જેમાં ટોટલી જનીનિક ભિન્નતા, કારણ કે બીજા વનસ્પતિના પુષ્પમાંથી બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજ શું થવી? સ્થાપિત થવી. એટલે ટોટલી પરાગનયન માટે પરવશ, ઝેનોગેમી શબ્દ વપરાતો જોવા મળે છે. જો મિત્રો, પહેલો જે ફોટોગ્રાફ આપણે ચર્ચા કરી હતી, ક્રોસ પોલાઇનેશન, આ ઝેનોગેમી. જો આ એક અલગ વનસ્પતિ છે, આ એક અલગ વનસ્પતિ છે, તો અહીંના પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજી વનસ્પતિના એના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થાય. તો આને મિત્રો ક્રોસ પોલાઇનેશન, પરપરાગનયન, પરવશ, ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા જનીન બંધારણ પણ ચેન્જ છે. ભલે જાતિ એક જ હોય પણ જનીન બંધારણ તો બંનેનું જુદું હોય ને મિત્રો. સિમ્પલ ભાષામાં આપણે બે અલગ અલગ આંબાની કેરીઓનો ટેસ્ટ પણ કેવો હોય? અલગ અલગ હોય છે. થોડું ઘણું તો વેરિએશન જોવા મળે છે. બરાબર? તો આને ટોટલી પરપરાગનયન શબ્દ પરવશ, ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આ ક્રિયામાં કીટકો, પક્ષીઓ, પવન 100% ભાગ ભજવતો હોય છે. ચલો ક્લિયર, રેડી? તો જો એના જ વનસ્પતિના એક જ પુષ્પની સ્ત્રીકેસર પરાગાસન, મતલબ કે પરાગરજ એની સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે, કોઈ પરાગવાહક મદદરૂપ નથી, તો સ્વફલન, ઓટોગેમી. ચલો ક્લિયર, રેડી? ઓકે. હવે એ જ વનસ્પતિના પુષ્પનું પરાગરજ બીજી વનસ્પતિના સ્ત્રીકેસરના વનસ્પતિ એ જ પણ પુષ્પ બીજું, તો એના પરાગરજ એને સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થાય, તો એને મિત્રો ગેટેનોગેમી, સેલ્ફ પોલાઇનેશન કહે છે. અને જ્યારે વનસ્પતિ જ ચેન્જ થઈ જાય તો ત્યાં પછી મિત્રો ક્રોસ પોલાઇનેશન એટલે કે પરવશ, ઝેનોગેમી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આ ટોપિકની અંદર આપણને 3 પોઈન્ટ, બરાબર, પરાગનયનના ઓટોગેમી, ગેટેનોગેમી અને ઝેનોગેમી મતલબ કે પરવશ, એવા 3 ટોપિકનો આપણે અભ્યાસ કર્યો. બરાબર? દરેક વિદ્યાર્થીઓને 100% ક્લિયર થઈ જ ગયા હશે. બરાબર? ક્યાંય વનસ્પતિમાં મિત્રો થોડા અટવાવ તો વિડીયો 1 નહીં 2 વાર જોઈ લેવો, એટલે આખો ટોપિક ક્લિયર થઈ જાય. રેડી? ઓકે, ગુડ.